લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અંબા માતાના 9મા સ્વરૂપને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. આપણે 8 માતાઓના તો દર્શન પણ કર્યા અને પૂજા સેવા પણ કરી, પણ આ માતા એવી છે કે જે 8માં આપણાથી પૂજા ના થઈ હોય તો છેલ્લે દિવસે પૂજા કરવાથી માતાજી પ્રસન્ન થઈ જાય છે. સિદ્ધાત્રી નામ એવી એટલા માટે પડ્યું કે એ સિદ્ધિ આપણને આપી દે છે. ભક્તો જે પૂજા વિધિ કરે, જે પણ કરે તેની સિદ્ધિ તરત જ આપી દે છે. એટલે માતાનું નામ સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. માતાજી એક બીજું પણ છે કે શિવજીને સિદ્ધિ આપનાર જ માતાજી છે. એટલે તો શિવા કહેવામાં આવે છે. એટલે અર્ધનારેશ્વર તરીકે ઓળખાય છે. માતાજીના 4 હાથ છે, શંખ, ગદા, ચક્ર અને નીચે પદ્માસન, કમળ એના ઉપર માતાજી બેઠા છે. એટલે આપણા બધાને ખૂબ શાંતિ આપે છે. માતાજીની ભક્તિ આપણે કરીએ છીએ ને તો એ આપણને મુક્તિ પણ આપે છે. માતાજીની ભક્તિ એ કરવાથી આપણા ગુપ્ત શત્રુ સુખ શાંતિ આવે છે, દુઃખ દરિદ્ર જાય છે અને કંઈ પણ આપણા જીવનમાં નડતર હોય તે નાશ થાય છે. માતાજી તે દિવસે 9મા દિવસે માતાજીને બધા ભક્તો નાની બાળકીઓને જમાડે છે, 10 વર્ષથી નીચેનીને, અને એક છોકરાને જે ભૈરવ તરીકે ઓળખાય એ લોકોને માતાજીને પહેલાં તો એ લોકોને જમાડે છે અને માતાજીને ભોગ ધરાવે છે. પૂરી, ચણાનું શાક, ખીર અને હલવો. અને ત્યાર પછી બાળકીઓના પગ ધુએ છે અને એની પૂજા કરે છે અને પછી એમને જમાડે છે. અને આમ 9મા દિવસે પણ માતાજીના સ્વરૂપની પૂજા કરીને માતાજી પાસેથી આશીર્વાદ લઈને ભક્તો ખૂબ જ ખુશ થાય છે. આ રીતે આપણે 8 શક્તિની વાત કરી અને આ છેલ્લી 9